જય માતાજી મિત્રો। કારણ કે આવડે એવડું તમાકુ થઈ જાય એટલે અંદર ખાતર નાખવાની મજા નહીં આવતી મિત્રો। કારણ કે અંદર ખાતર પોદરા પર પડે તો પોદરું ખરાબ થઈ જાય। એના માટે મેં આવી ટેકનોલોજી વાપરી છે મિત્રો। તમારે પણ વાપરવી તો વાપરજો આવી ટેકનોલોજી। એક આવો ડ્રમ લઈ લેવાનો છે મિત્રો, એને એક ચકલી મૂકી દેવાની છે અને બાજુમાં બીજી ડોલ લઈ લેવાની છે। એમાં ખાતર વગાડી અને ડ્રમમાં રેડવાનું, પછી આ ડ્રમને પાણીથી ભરી દેવાનો મિત્રો। મિત્રો આ તો ડ્રમ ભરાઈ ગયો હવે જુઓ, અને આ ડોલમાં બીજું પાણી લઈ લેવાનું કારણ કે ખાતર વગાડવા માટે। આ બીજી ડોલ ભરીને મૂકી સાઈડમાં, અને આમાં ખાતર જેટલું નાખવું એટલું નાખી દેવાનું। કારણ કે જ્યાં સુધી ડ્રમ ખાલી થાય ત્યાં સુધી આ ખાતર પણ વગડીને તૈયાર થઈ જાય મિત્રો। મિત્રો એની અંદર તમારે તમાકુમાં જેટલું ખાતર પાવું એટલું પાવા થાય। કારણ કે ચકલી મૂકેલ છે, તમારે જેટલું જવા દેવું એટલું જવા દેવાય। જે એક ઠેલી પાવી હોય, કદાચ બે ઠેલી પાવી હોય, એના પ્રમાણે સેટિંગ રાખવાનું ચકલી ઉપર। બાકી બસ એ શાંતિથી પાઈ જવાનું મિત્રો। તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો, અને તમાકુવાળા મિત્રોને ખાસ કરીને શેર કરજો, કારણ કે એમને જરૂર હોય છે। તો મિત્રો જય જવાન જય કિસાન।